જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી। જૂનાગઢમાં મોડી રાત્રે આ હત્યાની ઘટનાથી ચકચાર મચી હતી। મળતી માહિતી મુજબ પાડોશમાં જ રહેતા યુવકે સંજય મકવાણા નામના યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાનો આક્ષેપ મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા। ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની તપાસ હાથ ધરી છે। જૂનાગઢના સક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણ જનારને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે મૃત જાહેર કરેલો છે। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે। આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે હાલ પ્રયત્ન કરી રહી છે। હાલ પ્રાથમિક કારણમાં છે આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાય આવે છે। આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે, બંનેના મકાન આમને સામને આવેલા છે। એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે, હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે, તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું હકીકત જણાવેલ છે। અરવિંદભાઈ ભૂપતભાઈ મકવાણા, મારા ભાઈ મોટા ભાઈને છરીના ઘોકા મારવામાં આવ્યા છે। દેવાભાઈ મારી બાજુમાં સામે રહેતા હતા, રામદેવપરા સક્કરબાગની બાજુમાં, બરોબર। ત્યાં ઘોકા માર્યા પછી અમે હોસ્પિટલે લઈ આવ્યા સંજયભાઈને, અહીંયા લઈ આવ્યા તો એનું મૃત્યુ થઈ ગયું, બરોબર। તો અત્યારે ના એ બાબતમાં એને 500 રૂપિયામાં ના દીધા તો ઓલા છરી કાઢીને અને ઘોકા મારી દીધા સક્કરબાગ રામદેવપરા। અને અહીંયા અટાણા અમે સરકારી દવાખાના છીએ અને મારી મમ્મીને અટાણા હુમલા જેવું આવી ગયું છે, એને દાખલ કર્યા 5મા માળે। 4 બાળકો છે એના નાના અને આ મૃત્યુ કરી નાખ્યું। હવે એનું કરો, હવે તમારા પાસે નિવારણ દો પોલીસ।